સમગ્ર ભારતની ભૂમિમાં અનેક માતાજીના મંદિરો છે। એવું જ એક માતાજીનું પવિત્ર મંદિર એટલે આસામ પ્રાંતના ગૌહાટીમાં આવેલ શક્તિપીઠ એટલે માતા કામાખ્યા દેવી મંદિર। આજે આપણે માતા કામાખ્યા દેવીને વંદન કરીએ। પુરાણ કથા મુજબ જગતના પાલનહાર ભગવાન વિષ્ણુના ચક્ર દ્વારા માતા સતી પાર્વતીના અચેતન દેહના 51 ટુકડા કર્યા હતા। અત્યારે જે સ્થળે કામાખ્યા મંદિર આવેલું છે એ પવિત્ર સ્થાન પર માતાજીની યોનિનો ભાગ પડ્યો હતો। એટલે મંદિરની અંદર માતાજીની કોઈ મૂર્તિ નથી। એ યોનિનો ટુકડો પડવાના કારણે જ તીર્થનું નામ કામાખ્યા દેવી મંદિર છે। શ્રદ્ધાળુ ભક્તોમાં એવી ધાર્મિક માન્યતા છે કે જે સાધક પોતાના જીવનમાં આ મંદિરમાં કામાખ્યા દેવીના 3 વખત દર્શન કરે છે એને સાંસારિક બંધનોથી મુક્તિ મળે છે। આ મંદિરને તંત્ર વિદ્યાનું ધામ પણ કહેવામાં આવે છે। એવી માન્યતા છે કે ત્યાં આવેલ કુંડ દેવી સતી માતાનો યોનિનો ભાગ છે। તેથી એ કુંડને હંમેશા ઢાંકીને રાખવામાં આવે છે। એમ કહેવાય છે કે એ કુંડમાં સતત જળ પ્રવાહ ચાલુ જ રહે છે। સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવું માતાજીનું મંદિર છે કે જ્યાં માતાજી માસિક ધર્મ નિભાવે છે। અષાઢ મહિનામાં થતા આ ધર્મચક્રને અંબુબાચીના મેળા કહેવાય છે। આ દિવસો દરમિયાન જળ પ્રવાહ લાલ કલરનો થઈ જાય છે। આ પવિત્ર 3 દિવસો દરમિયાન પુરુષોને મંદિરમાં જવા દેવામાં આવતા નથી। અંબુબાચી મેળા દરમિયાન તાંત્રિકો તેમના એકાંતવાસમાંથી બહાર આવીને તેમની તાંત્રિક શક્તિઓનું પ્રદર્શન કરે છે। તો અનેક સાધકો નીલાંચલની ગુફાઓમાં સાધના કરીને સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે। કોઈ પણ સાધક ત્યાં સુધી પૂર્ણ તાંત્રિક સાધના પ્રાપ્ત નથી કરતા કે જ્યાં સુધી તેઓ આ માતા કામાખ્યા દેવીની સામે માથું ના નમાવે। ખરેખર તો યોનિ જ નવસર્જનનું પ્રતીક છે અને આ પવિત્ર ધરતી પર તો દેવી સ્વયં પોતે જ વિદ્યમાન છે। તેથી આ પવિત્ર તીર્થસ્થાનમાં કણે કણમાં શક્તિનો સંચાર વર્તાય છે। કામાખ્યા મંદિરમાં વિદ્યમાન આ કુંડ મોટા ભાગે લાલ વસ્ત્ર અને પુષ્પથી ઢંકાયેલો જ હોય છે। વાસ્તવમાં તે અનંત શક્તિનો સંપુટ મનાય છે અને એટલે જ સમગ્ર વિશ્વના શ્રદ્ધાળુ ભક્તોને મન આ પવિત્ર તીર્થસ્થાનના દર્શનનો મહિમા છે। માતા કામાખ્યા દેવીનું મંદિર નીલાંચલની પવિત્ર ધરા પર સ્થિત છે કે જ્યાં 10 મહાવિદ્યાઓ એક સાથે વિદ્યમાન છે। સાધકોને સિદ્ધિ પ્રદાન કરનારી આ 10 મહાવિદ્યાઓ જ અહીં તંત્ર મંત્રના સાધકોને ખેંચી લાવે છે। માતા કામાખ્યા દેવી ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે। હે માતા કામાખ્યા દેવી, અમારી રક્ષા કરો, રક્ષા કરો।